આજે આપણે સાબુ બનાવતા શીખીએ. પહેલાં લીમડાના પાનને કટિંગ કરી લેવાના છે, ભરી લેવાનું છે અને હવાના લાંબાના આવી રીતે કટકા કરી અને પછી મિક્સરમાં નાખવાનું છે. હાલો તો મિક્સરમાં નાખી દીધું છે અને મિક્સર ચાલુ કરીએ. તો આ કવરના લાંબા અને લીમડાના પાનથી આને પીછી લીધું છે અને આ પાપડથી હવે આપણે આનો રસ કાઢી લેશું. આવી રીતે આછો કટકો લઈ અને તેની અંદર નાખી દેવાનું અને આવી રીતે દબાઈને રસ કાઢવાનો છે. હવે રસ નીકળી ગયો છે અને આવા અંદરની લોંદા નીકળી ગયા છે. પહેલાનો સાબુ પણ અમે તમને બતાવીએ. આ હાલમાં બનાવેલો છે લીંબુનો સાબુ અને આ અલગ અલગ છે, લીમડાના, કારેલાના, દૂધિયાના જેવું. અને જો આવી રીતે રસ દબાઈને કાઢવાનો છે. એટલો નીકળી ગયો છે. હવે આની અંદર ભરી લેશું. આ ખાલી કરી આ સુકાઈ ગયા છે. ગેસ ઉપર પાણી લઈને અને ગરમ પાણી કરવા મેકી દેવાનું છે અને જામ રહે જામના નાના કટકા કરી લેવાના છે. કરી નાખ્યા છે અને આમાં મૂકવાનું છે. ચાલો તો મૂકીએ. અને હવે આને હલાવી રાખવા છે. ઓગળી જાય જ્યાં સુધી હલાવી રાખવાનું છે. મૂકી દીધું છે. હવે તેની રીતે ઓગળવા મળશે. પાણી થવા અને હલાવી રાખવાનું છે અને નાખી દેવાનો છે અને હલાવવાનો છે ધીમો ગેસ રાખીને. અને ગેસમાંથી કાઢીએ ઓલાની અંદર નાખી દેવાનું છે. આવી રીતે નાખી દેવાનું છે. હવે આની અંદર ભરી લેવાનું છે અને અંદર ભરાઈ ગયા છે. તમારી પાસે આવું લબરનું હોય તો પણ ચાલે અને ન હોય તો આવી આઈસ્ક્રીમની ગમે ડબ્બી નાખીને ભરી શકો છો. તો હવે આપણા આવું 15-20 મિનિટમાં સુકાઈને થઈ ગયા છે રેડી. જો બધા કાઢીને દેખાડી દઉં. જો આ ફોડકા માટે, ખીલ માટે, બધા માટે યુઝ થઈ શકે છે. અમે આ સાબુ વાપરીએ છીએ અત્યારે. જો અલગ અલગ ટાઈપના બની ગયા છે અને જો આ પણ સુકાઈ ગયું છે. હા, કાઢી